જેમ આપણે માણાને કડવો શબ્દ કહીને માણાને ખોટું લાગી જાય ને, એમ આપણે દેવને ન ગમતા કાર્ય કરે તો કઈક સાંભળી જાય. કઈક દેવીને કીધી રવિ કઈક દેવી નાશ કરવા પડે. બાપ જેસનિયા તારા ભાંગલ ઝૂંપડાનો ધણી હો બાપ. આજ અમારે સેન્ડીભાઈ ના મહેમાન તો થયા છે, પણ મારી મેરડી ના મહેમાન પણ બાપ કેવતમાં કીધું છે કે જેની નાની ઉંમરમાં પોતાનો બાપ મૂકીને વયો ગયો છે, બાપ જેની માથેથી બાપનો સાયો વિખાઈ જાય ની ઝૂંપડાની માલિકો ભોગ દીકતો જાય છે. કારણ જેની માથે માવતર નો સાયો જાય, જેની માથે બાપ નો સાયો જાય. કેવતમાં કીધું છે ને કે ગમે એવું ગર્વ કરતા હોય પણ જેથી બાપ નો સાયો માથેથી વિખાઈ જાય ને ભાઈ, દુનિયામાં કોઈ ખંભે હાથ મૂકવા વાળું ન મળે હો. કારણ કે ચમર બધીના ચડેલા જેથી પાયામાંથી પડી જાય પણ નેવ વરઈ બાપની ખોટ દેખાય બાલિયા બાપો. જેની જેની માથે વીતા છે ને કોક દી પૂછજો તો ખરા. અને એવા દાખલા જોયા છે કે લાખો નું લૂંટાઈ જાય પણ કોઈ સાંભળવા વાળું ન હોય. તારા અબજો રૂપિયા હોય તો બાપ જ્યાં મારું ધર્મ ન હોય ને, તારા અબજો રૂપિયા કામ ન આવે, કામ આવે તો મારો દીપો જેવો ભાગલ ઝૂંપડાનો ધર્મ હો કિશન યાર. દુનિયામાં હું 1200 ભઠ્ઠીની માતા કહેવાઉં, પણ સુરતની જગ્યા માથે જો તારા ભાગલ ઝૂંપડે ભલામણા રબારીના નેહડે રામ રામ કરવા ઉતરી હોય ને, તો અહીંયા મારી ધનિયાની મેરડીની
અને અહીંયા મારી દીપોની રામ રામ ગતિ થઈ હોય. કિશનિયા આ તારી ભાઈ બંધી નહીં, મારી દેવની ભાઈ બંધી છે. ઓ બાપ, કે એક આકલ કરતા આ પંખીડાનો માળો હવે નહીં આંખની ઓળખાણ. તમે વિચાર તો કરો, માતાજીએ કેવી ભાઈ બંધી કરાવી છે. અને અહીંયા ધના બાપાની મેરડીએ અહીંયા ભાઈબંધી કરાવી, પણ આમાં બેઠા આખું ગ્રુપ કિશન ભુવાના એક સમજો વધી ભાઈથી વિશેષ એવા સંબંધ જળવાઈ ગયા છો. કિશનભાઈ નો રાતે ફોન આવ્યો, તમારે કોઈ મિત્ર હોકારો નો દેવું બને ને એમાં. અને આપણે રાતે ફોન કર્યો તો કિશન રાતે 2 વાગે હોકારો દે. દિલની ભાઈબંધી શેરડીભાઈ ને અમારે કિશનભાઈ ને જયદીપભાઈ ને છે. આ બધા બીજો મિત્રો બેઠા છે ને તઈ મહેમાન ગતિ થઈ છે, બાકી એમ નથી થઈ. મારી અમારો ભાઈ બંધી નો મનાવા વાળા તને રીજાવા વાળા તો ગયા મળ્યો. કેવા તમે કીધું ને કે રૂપિયાથી નકરી ભાઈબંધી નો હોય. અત્યારે તો એવું છે 5-25 માણા રૂપિયા ભારત બધા હાથ મિલાવે. ઓલા કે ના જેવું છે ને ભાઈ, કે સાયકલ વાહે કોઈ નો બે, ગાડી હોય તો તરત બે જાય ગાલવું આવું. પણ જેને ગરીબાઈ માં ભાઈ બંધી થઈ હોય ને ભાઈ, જેને ગરીબાઈ માં ભાઈ બંધાઈ થઈ હોય ને ભાઈ, એ સંગત ભગવાન ભેગો થઈ ગયો હોય. બાપ જેને ગરીબાઈ માં ભાઈ બંધી કિશન આઈ માયા ભૂકી તો મને પાગલ જ પડે. બાપ સુખે હાંભળે સાહેબી દુઃખ પડે ને મારા ભાઈઓ હાંભળે. સુખમાં તો દુનિયા હાંભળે, પણ જે દી દુઃખ પડે ને તો હારો આપણો ભાઈ હોય તો માથે ખંભે હાથ મૂકીને એમ કે હું બેઠો છું ને ગાંડા. આ જયદીપભાઈ ના ઘરે દીકરો નતો તો જયદીપભાઈ તો રોયા જઈ છે, પણ એનો ભાઈ પેલા રોયો હતો ભાઈ શેની. મારી નજરે આઈ વાત છે મારી
જ્યાં મને દુઃખ ને ત્યાં મારા ભાઈને દુઃખ ને જ્યાં મારા ભાઈને દુઃખ ત્યાં મને દુઃખ. જો રોતા સાના રાગ તો તું રાગ બાકી કોઈ કાકા. બાપ ગમે એવી મજા થઈ હોય ગમે એવી વેડા થઈ હોય પારકા ઈ પારકા પણ પોતાના પ્રજા પીઠા કાકા કેવી છે અત્યારના આ જુવાનિયાની વાત કરી મારાથી શરૂઆત કરી તો કોઈ વડીલ બોલત કે છે તમને નો ખબર પડે કોઈ બાપ બોલે તો કહે છે તમને નો ખબર પડે કોઈ પોતાની માં કે બેટા આપણે આ નો કરાય આપણને નો શોભે તો પોતાની માને કે તને નો ખબર પડે પણ જેથી કાઈ નો હોય ને પોતાના મા બાપે દુઃખ જોયું હોય ભાઈ માં મારી ખુલી તલવાર તારો પંખીણનો બાળો વિખાવા દીધી આ કોઈ રૂપિયા માટે નહીં માણા માટે નહીં પણ ધર્મ માટે ગવાય છે ભાઈ અને આયા ગવાય એવું કઈ બેઠાઈ ન ગવાતું અમારા બાપ ની મજાલ નથી ખાલી જાય આજે કલાકાર નથી કાલે નથી જો હારા પડતા હોય માં મેરડી ના છે ભાઈ તો અમારા ભિખારી થી અવાજ થાય બાકી અમારાથી તાકાત નથી મળી સુરત ના ઝાડને કોક દીક જાય તો ખોરાક શું કિશન ભુવો છે શું એની માતા છે ભાઈ કારણ કે હવે તો જીવે છે જે બધાય જીવે છે પણ એ ઝૂંપડાની કિંમત તો શું છે ભાઈ એટલે કહે છે ને ભાઈ ઝૂંપડી જે કોક તો જાજો નામે માનતો વાલે કે ઉદીપ
કોઈને રૂપિયાના પાવર હોય, કોઈને ભાઈના પાવર. પણ એને એમ થાય કે આજ મારે મરી જવું છે, કે મારા દેહને વેઠી દે એમ બાપો. મારે મારા ભાઈનું નહીં, મારા મા બાપનું નહીં, મારા હગાનું નહીં હો. પણ મરતા બસાવે ઈ મારી દેવ દીપો ને મારી મેરની બૈલા. કમોતે મરી જાવું છે, કમોતે મરવા દઉં તો મને દીપો ને મન મેળવી કોણ ઓળખે? વળી તાર મને હું તો જગાડવાનું તો, અરે મને હું તો જગાડવો તો તારે મારું રાગ નું બાવણું લાલવું નતું, મને ઉતરવું નતું જગાડવું. પણ જેટલા જેટલા ધર્મના થઈ ગયા છે ને ભાઈ, ઘણા કે બાપ દેવી ક્યાં હોય છે? દેવી ક્યાં હોય છે? કઈ રાખડીયું બાંધે લોબડી ઓઢે કઈ ભૂવા ન થવાય. દિલમાં હેતક નું પાપ ભર્યું કે માતાજી આપણું સાંભળે નહીં. કે બાપ લોબડી ઓઢે રાખડીયું બાંધે ભૂવા ન થવાય. શોખના ભૂવા નો છો. દેવી તો ક્યાં બેઠી છે? સાચો ભાવ રાખો. દેવી ક્યારે સાંભળે ભાઈ? માથે જડ વેત વેતના જડખલા વળી જાય ને, ખાટલામાં હુંતા તો નીંદર નો આવે. પીઠા ભૂવા પથારી ભોયા કર્યું તો આંખો ખુલી અને મન મારી દેવી પાયો હોય. સવારમાં બટકું રોટલો ખાવા બેહી તો ખાવું ન ઉગે ભાઈ. મળી ક્યારે આવીશ? મારું બધું વ્યૂ રહેશે ત્યારે. મારું બધું લૂંટાય મારું રાખલું રાખ નો મારો ભેરાઈ જશે. હો કઈ બેટા કા
કે તારા ભાઈઓને કરી દે, કે તારા મા બાપને કરી દે બેટા, મને જવા દે. ભાઈઓ એ પૂછ્યો આખું વીચી જાતે નહીં મારી. તું મને મૂકીને આખું વીચી જાતે નહીં મારી. એવા દાખલા છે ભાઈ. મેં મારી નજરે જોયેલા દાખલા છે. ડોક્ટર ને એમ કીધું કરોડ રૂપિયા થાય તો કરોડ રૂપિયા આલ્યો, 2 કરોડ આલ્યો, પણ મારા દીકરાને બેઠો કરો. મણા જ્યારે બધાયથી થાકી કારણ વિશી જેને કર્યું હે ની વેદના તો એને જ ખબર હોય ભાઈ. વિશી જેને કર્યું એની વેદના તો એને જ ખબર હોય ભાઈ. બાકી દુનિયા તો દાંત આખી જિંદગી કાઢે છે ભાઈ. બધાને રૂપિયાથી મતલબ છે. મિત્રો હેડા કીજીઓ ઢાલ સરેકા હોય ભાઈ. दुख में आगे सुख में पीछे. આવો કોઈ ભાઈબંધ મળી જાય કે બાપ અમ્મા એ મારી જગદંબા, એ મારી દેવો આવડા નો આવડા તારા પાખ્યું વિનાના ભૂખેડા છે. અને એની લાત તો તારે દેવને રાખવાની હોય. કડવી હોય લીમડી પણ સતર એની સાઈ. કડવી હોય ભલે લીમડી પણ સતર એની સાઈ. ભાઈઓ વિનાનું બેકાર મન કરવું લાગે કાગડા. અબજો રૂપિયાના માલિક હોય પણ ભાઈઓનું કીધું ન થાય. દુનિયામાં ભાઈઓ ભેગા ન હોય તો રૂપિયા શું કામ ના કરે. ભાઈઓ ભેગા ન હોય તો રૂપિયા શું કામના છે. ભલે ભાંગલ ઝૂંપડું હોય, આખો દી મજૂરી કરીને રાતે 1 રોટલામાંથી 4 બટકા કરીને ખાતા હોય ને તો અહીંયા માતાજી બેહતી હોય ભાઈ. રાતે બટકું રોટલા હાટું બાજે અહીંયા માતાજી ન હોય. કે એક માળાના મોતી બનીને ભાઈઓનો ભાવ હોય ને માતાજી ક્યાં ઉતરે છે પેલા તો માં કોણ છે ભાઈ. ભાઈઓનો ભાવ હોય
હાલ મળી નો આવડા છે અમે તારા છે માં કોઈ હારું બોલે તો કોઈ નબળું બોલે ભાઈ કોઈ કમેણ બોલે પણ દેવીને જમાડવા બેન તો એક થઈને બે મળી રહેવા દેજે ઓ સારે ભાઈ ભલે પાવલી પાવલી લઈને માતાને જમાડતા હોય તો માતાજી સામેથી જોતી કે આજ મારી વસ્તી મને હરખેથી જમાડવા બેઠી બાપ हमारी जो हो પછી ભાંગલ ઝૂંપડું હોય તો ભલે હાલો બાપા હાલો મારી દેવને જમાડવી છો પછી એક માળાના મોતી થઈને અબજો રૂપિયા હોય એકલો જમાડવા બે દેવી ખાઈ નહીં હો પણ બે ભાઈ હોય તો ભલે ચાર ભાઈ હોય તો ભલે માતાને જમાડવા બેહી ને કોઈ રૂપિયા વાળો હોય તો કોઈ નબળો હોય હાલો બાપ મારી દેવને જમાડવી છે તમારાથી દેવાય તો દેજો નકર કાઈ વાંધો નહીં પારા બાપ એક થઈને તો ઊભા રહી ગયો કોઈ રૂપિયા વાળો ન હોય ને જાકારો ન દેવે તું આમાં ભાગ ન દે તો માતાજીમાં તું ન ભરે એમ ન કહેવાય આ તો જાકારે દેવી દેવ हमारे केटी वीडियो हमारा मयूर हुआ याद कराયું પણ ગાઈ નાખ્યું ભાઈ મારો ગુરુ મારો બાપ છે આ વેળાએ ઈ ગાય કે મારી ધનિયાની મેરડી સાંભળે બાકી હું તો શું ગાઈ શકું તય ભાગતી રાત બને રાત ના સુખડીએ ધનિયાની મેરડી બોલાય रात ना बाप ना सोकड़िया बुलक बेटा हूँ मैं हड़ी हो सोकड़िया तारो
નથી તારો વકીલ તારો ડોક્ટર મને મેલડી ના છોકરાને તો મેલી વૈરા મારા નામનો વાવડો તારો તો મને દેશી નાર ના તુપેલી તુપેલી મને મેલડી ના કરો તને ઓળખી નહીં મળી દીરી તને પછી યકીન નહીં મારા રાખનારા ગરીબી ની માલિકોર ભાગલ ઝૂંપડે જમાડી હોય ને આપણે નહીં આપણા બાપ ની કમાઈ હોય બાકી હું તમે આમાં એક ઓળખી એવા નથી કારણ મામા તને ખબર હોય મારો ભાગલ નો ભેરો મારો ઉઘાડ પગાનો મહેમાન મારો ભિખારી નો હાડ ભાઈ બન મારી દેવી બાપ ઈ હવાસો ગાયોની વાંઢ હોતી મેરડી એમાં નાગની થઈને બેઠી હોય એ ભાઈ મારી ધનિયાની મેરડી આ મઠમાં બાવા વરી ગયેલા જણું વરી ગયેલી હાથમાં વનિયું લેવા નંબરે આવી ગરીબાઈ મારી દેવી દેશી નારમાં દાદા ધનિયાની મેલડી દેશી ધુપેલિયામાં ધૂમ કરે ગાલ મળી ભદીઓ કે મારી હુતેલી જોગણી જગાડવો મારો બાપ ધનિયો મેકીને વહી ગયો પણ આજ મને ભદિયા ને મન મેરાડી હું તો જગાડ્યો બાબો એ બધી રાતે ભદિયા મને નાગને ને ઉરતો જમાડું હો મારી મેરડી ને મારું અંગ હટાણે મૂકીને મારી મેરડી જમાડું વધ્યા મારી માથે જણો વળી ગઈ બેટા મને જમાડ મારી મેરડી જમાડો મારો મેરડી નો ધરી મલો ઉનો થઈ ગયો કીધું મારી ટંકારાના પાદરથી ખરા તડકાનો બધાર હોય પહેરવા પગરખા ન હોય ભાઈ આવો સમય હો દીનું એક ટકનું ખાય તો એક ટકનું ખાવા ન હોય તો એ ગરીબાઈ ની માલિકો પગમાં સાંભા પડી ગયા અને નેહડાના પાદર ટંકારાના પાદરથી નેહડાના પાદર આવી અને ભાગલ ઝૂંપડામાં બાપ 3 વાર સલામ કરીને મારો વધિયો એટલો કે મળી
હજ હો કારણ આ કમાઈ આ તપ કરવું કઈ હેલી વાત નથી ભાઈ. આની રેણીએ રહેવું બહુ અઘરું છે. કઈ શીખ મેં લડી હું તમે નામથી ઓળખી છે, તસવીરથી ઓળખી છે કે મેરડી છે. પણ જો એવી આ સોશિયલ મીડિયા તરત અત્યારે પકડી લે એવું છે ભાઈ. તાંબાના પત્રે ધનિયાની મેરડી એવું બોલી હતી. શેડિયા જઈલા તાંબાના પત્રે લખું જ લખી લઉં મેરડી કહું. એક શબ્દ બોલતા 10 વાર વિચાર કરવો પડે. મને તમને તો માતાજીએ વિશ્વાસ પસી દીધો, પણ ભદિયાને વિશ્વાસ કેતો છે હું મેરડી ભદિયાના મુખે બોલાવું ભલામણ તાંબાના પત્રે હું મેરડી લે. આના સમય આવે ને આના વેળા આવે મારા જો મારે રામ લક્ષ્મણ ની જોડ્યું રોવે છે મને મેરડી કાળજી કપાય છે બાપ. આયુ ઉઠી જાય તો કોઈ હારો માણા મનાવા જાય માની જાય.